હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેકવાળા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચલો, હવે એવું કહેવા માંગુ છું કે તમારી આંખો ખુલ્લી રાખજો અને તમારા કાન ઉઘાડા રાખજો. તમારા મગજનું ઢાંકણું ખોલી દેજો, કારણ કે હવેથી જે પ્રશ્ન ભણાવું છું એની લીટી તમારે તૈયાર કરવાની છે. એટલા માટે કહું છું કે હવે ખુલ્લી આંખે બેસજો, જાગતી આંખે બેસજો. ચાલો, આગળના વિડીયોની અંદર આપણે શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 10ની યોગ વિશે આપણે ભણતા આજે હવે આ ટોપિક ઉપર આવ્યા છીએ અને આ ટોપિક આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આખું ચેપ્ટર આમાંથી પૂછાય છે. આખું ચેપ્ટર હવે પછીના જે ટોપિક છે એમાંથી પૂછાય છે. આગળના જે આઈએમપી ક્વેશ્ચન હતા થોડા અમથા જે તમારે તૈયાર કરવાના એ મેં તમને કીધું છે. હવે અષ્ટાંગ યોગ વિશે ભણવું છે. પાતંજલ યોગ સૂત્ર અનુસાર મહર્ષિ પતંજલિએ જે યોગ શાસ્ત્રની રચના કરી હતી એનું નામ હતું પાતંજલ યોગ સૂત્ર. અને યોગ સૂત્રની અંદર એમને યોગના 8 અંગો આપ્યા છે. યોગના કેટલા અંગો છે? 8 અંગો છે. ભાઈ, આવો પ્રશ્ન તમને વિભાગ બી માં પૂછી લે 1 ગુણમાં કે યોગના અંગો કેટલા? તો 8 છે. યોગના અંગો કેટલા છે? 8 છે. હેલો, ખબર પડે છે? હું તમને કંઈક ભણાવી રહી છું મારા વાલા, કે યોગના કેટલા અંગો છે? 8 અંગો છે. તો વિભાગ બી માં આવો પ્રશ્ન પૂછી લે કે અષ્ટાંગ યોગના અંગો અથવા તો યોગના અંગો કેટલા છે? તો 8 છે. કયા છે સમજાવું છું. 2024માં વિભાગ સી માં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે યોગના 8 અંગોના નામ આપો. અને કહું છું કે ભાઈ તત્વજ્ઞાન અઘરું નથી, એકદમ ઉડીનો આંખમાં આવે ને એવા પ્રશ્નો પૂછાય. તમે ચેપ્ટર ભણ્યા હોય, તમને આવું ન આવડે એવું બને મારા વાલા? ના બને. તો યોગના કેટલા અંગો છે? 8 અંગો છે. કયા ભણાવું છું. 2024માં વિભાગ સી માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. યોગના 8 અંગો જણાવો. તો યોગના 8 અંગો છે કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. હેલો, મેં એવું કીધું કે યોગના 8 અંગો છે. આ 8 અંગોને તમારે યાદ રાખવાના છે. ના યાદ રહે તો 10 વખત લખો, ના યાદ રહે તો 50 વખત લખો, તો યાદ ના રહે તો 100 વખત લખો, પણ યાદ રાખવાના છે એટલે યાદ રાખવાના છે. આમાં શંકાને કોઈ સ્થાન નથી. આ પ્રશ્ન માટે તૈયાર જોવે એટલે તૈયાર જોવે, બીજી બધી કોઈ પંચાયત કરતા નહીં. આ તમને મેં જણાવી દીધું કે મારે આ પ્રશ્ન તૈયાર જોઈએ. તમને આવડતો હશે, કારણ કે મનોવિજ્ઞાનમાં આ પ્રશ્ન આવી ગયો છે અને હવે તત્વજ્ઞાનમાં આવ્યો છે કે યોગના 8 અંગો છે મારા વાલા. પહેલા નંબરે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પહેલા 5 ને યાદ રાખો. યમ, નિયમ, આસન. જોજો, આ 3 યમ, નિયમ, આસન. પછી 2 પ્રાણાયામ, પ્રત્યાહાર. પછી 3 ધારણા, ધ્યાન, સમાધિ. 3 2 3 શું? 3 2 3. પહેલા 3 યાદ રાખો, પછી 2 યાદ રાખો, પછી પાછા 3 યાદ રાખો. 3 ને 3 6 ને 2 8. પૂરું. વિભાગ સી માં તમને પ્રશ્ન પૂછાશે 2 ગુણમાં કે અષ્ટાંગ યોગના 8 અંગોના નામ આપો. તો પછી ડાફેરા ન મરાય, પછી એમ ન કહેવાય એમ ન કરાય મારા વાલા. એટલે આ પ્રશ્ન તૈયાર કરી નાખજો, કરી લેજો. આમાંથી સીમય પ્રશ્ન પૂછાય, આમાંથી બીમય પ્રશ્ન પૂછાય, વિભાગ એમાંય પ્રશ્ન પૂછાય. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું હો મારા વાલા. એટલે તૈયાર કરી લેજો. હા, એક્સ વાળા હોય કે ચાહે ગમે તે હોય, પણ આ ચેપ્ટર માંથી એક પ્રશ્ન તમારે તૈયાર કરવાનો થાય એટલે થાય. જે પૂછાય છે એની વાત હું કરું છું. ચલો, અષ્ટાંગ યોગના 8 અંગો છે. કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આખો દિવસ એકની એક વાત કેમ બોલું છું? એટલા માટે બોલું છું કે આ પૂછાય છે એટલા માટે. ઓકે, હવે આગળ લઈ જાઉં એના પહેલા અહીંયા શીખવાડી દઉં. આ 8 અંગોમાંથી આ 5 અંગો. કેટલા? 5 અંગો. 5 અંગોને ભાઈ મારા બહિરંગો કહે છે. શું કહે છે? બહિરંગો કહે છે. 5 અંગોમાંથી આ 2 જે અંગો છે એને શું કહેવાય છે? બહિરંગો કહેવામાં આવે છે. અને આ MCQ માં પ્રશ્ન પૂછેલો છે. શું કે અષ્ટાંગ યોગની અંદર 8 અંગોમાંથી બહિરંગો કેટલા છે? શું પૂછાય? બહિરંગો કેટલા છે? તો 5 છે. MCQ માં પૂછાય કે અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા? તો તમારે ખાલી લખવાનું 5. અષ્ટાંગ યોગના 8 અંગો, એમાંથી 5 બહિરંગો છે. તો 5 આવી ગયા તો વધ્યા કેટલા? 3. 3 જે છે એને કહેવાય અતરંગો.
ધારણા, ધ્યાન, સમાધિ એને કહેવાય અતરંગો. ખબર પડી? 5 બહિરંગો અને 3 અતરંગો છે. હવે જો આ બે પ્રશ્ન વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય. જેમ એમ પૂછ્યું કે અષ્ટાંગ યોગના 8 અંગો લખો તો તમારે 8 લખવા પડે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ 8 તમારે વિભાગ સી માં લખવાના. એવી રીતે કદાચ હવે વિભાગ સી માં એવો પ્રશ્ન પૂછાય કે અષ્ટાંગ યોગના બહિરંગો લખો, ખાલી બહિરંગો, તો 5 જ લખવાના. બહિરંગો ખાલી કે 5 જ. કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 બહિરંગો છે. જે પ્રશ્ન વિભાગ સી માં તમને 2 ગુણમાં પૂછાય કે અષ્ટાંગ યોગના બહિરંગોના નામ લખો, તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પૂરું? તો કે પૂરું. હવે તમને એમ કે વિભાગ સી માં 2 ગુણમાં, અને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે વિભાગ સી માં 2 ગુણમાં 2025 કે 24 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અષ્ટાંગ યોગના અતરંગોના નામ લખો. તો અતરંગોના નામ 3 જ છે: ધારણા, ધ્યાન, સમાધિ. આટલો નાનો પ્રશ્ન લખવાના તમને 2 ગુણ મળે છે તત્વજ્ઞાનમાં. અને તોય રોતડા રોવે, અઘરું છે, અઘરું નથી, તમે ભણતા નથી કા તમને કોઈ ભણાવતું નથી. સમજણ પડે છે? હા. એમ તો હું એમ કહું છું કે 8 અંગો યાદ રાખો, અને 8 અંગોમાંથી તમને 3 પ્રશ્નો પૂછાય મારા વાલા. કયા કહી દઉં જો. એક તો એમ કે યોગના 8 અંગો લખો, તો 8 લખી નાખવાના બોલ્યા વગર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. ચાલો લખી દીધું, તો એક પ્રશ્નમાં 2 ગુણ મળી ગયા, તો વાત પૂરી. પછી પ્રશ્ન પૂછાય અષ્ટાંગ યોગના બહિરંગોના નામ લખો, તો બહિરંગોમાં 5 ના નામ લખવાના: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. તો 5 અંગો લખ્યા, વિભાગ સી માં 2 ગુણ મળ્યા, વાત પૂરી. ચલો ફરી પાછો વિભાગ સી માં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે અષ્ટાંગ યોગના અતરંગો લખો, તો 3 લખવાના: ધારણા, ધ્યાન, સમાધિ. પૂરું? તો કે પૂરું. ખબર પડે મારા વાલા? ક્યારની રાડો પાડું છું. હવે આગળ જાઉં તો પાછળ સમજૂતી આપી છે, ને એમાં જો તમને મેં અહીંયા લખીને આપ્યું છે મસ્ત. જોયું? જો અહીંયા કીધું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ 5 ને બહિરંગો કહે છે. ઝૂમ કરું, જો ઝૂમ કરું, ઝૂમ તમને દેખાય? ઝૂમ કરું, ઝૂમ બરાબર, ઝૂમ બરાબર, ઝૂમ વાળી શની મની ભણવાનું કરતી નહીં. 5 અંગોને બહિરંગો કહે છે. MCQ નંબર 9 માં પ્રશ્ન પૂછે છે, જોઈ લો ફટાફટ તમે. MCQ નંબર 9 એમાં કીધું છે કે અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? તો બેટા 5 છે. હવે વિભાગ સી માં 2 ગુણમાં એવો પ્રશ્ન પૂછાય કે અષ્ટાંગ યોગના 5 બહિરંગોના નામ લખો, તો લખવાનું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પૂરું? તો કે પૂરું. બીજું કાંઈ યાદ નથી રાખવાનું. હવે આગળ વધીએ તો એમ કે ધારણા, ધ્યાન અને સમાધિ એ 3 અતરંગો છે. 2025 માં વિભાગ સી માં પ્રશ્ન પૂછી લીધો. જો આવ્યું 25 માં પ્રશ્ન પૂછાઈ ગયો વિભાગ સી માં કે અષ્ટાંગ યોગના 3 અંગો અતરંગો કયા? તો લખો ધારણા, ધ્યાન અને સમાધિ એ 3 અતરંગો છે. પૂરું? બસ આટલામાંથી તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. આટલામાંથી આટલું જ યાદ રાખવાનું છે. બીજું કાંઈ યાદ નથી રાખવાનું. જે મેં અહીંયા તમને ભણાવી દીધું છે, રામાયણ કરી લીધી છે. તો હવે આ પ્રશ્ન અહીંયા પૂરો કરું. હું બીજો પ્રશ્ન આગળ ચાલુ કરું. તમારે ખાલી ભાઈ મારા 8 અંગો તૈયાર રાખો. 8 આવડી જાય તો એમાંથી 5 ને અલગ પાડો, 3 ને અલગ પાડો. 5 બહિરંગો, 3 અતરંગો. પછી હું એમ કહું વિભાગ સી માં પૂછાય, વિભાગ બી માં પૂછાય, વિભાગ એ માં પૂછાય, ભલે ને વિભાગ ડી માં જ ના પૂછાય. સમજે? બસ બચ્ચે કી જાન લોગે ક્યાં? આટલું તો સમજાવ્યું છે. હવે તમારા દિલને ઠંડક. આગળ જાઉં, ખબર પડી હશે. ચાલો હવે આપણા અષ્ટાંગ યોગની અંદર 8 અંગો પૂરા થાય તો એમાંથી મારે તમને પહેલા નંબરનું અંગ ભણાવવું છે, જેનું નામ છે યમ. શું છે? યમ. યમરાજની વાત નથી થતી હો, યમની વાત કરવી છે. પહેલા નંબરનું યમ. યમ. તો યમ શું કહેવા માંગે છે? ચાલો હું તમને ભણાવી દઉં યમ વિશે મસ્ત. આજ વિડીયોમાં શરૂઆત કરું છું યમ. તો હું એમ કહું ને કે યમ વાળો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો. એમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે જો વિભાગ ડી માં 2024 માં આ પ્રશ્ન પૂછવાનો છે, 2025 માં પૂછવાનો છે, 2026 માં પૂછવાનો છે. બેન તમને ખબર છે? મને ખબર છે. જો તમારી બીજી પરીક્ષામાં પ્રશ્ન હશે કાં તો બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન હશે, અને નહીં હોય તો કહો તો ને આપણે તૈયાર કરી લેવાનું. કરવાનો જ.
જેને એક્સ તરીકે એક્ઝામ આપવાની છે ઈ આ પ્રશ્ન તૈયાર કરશે, જે રેગ્યુલર વાળા છે ઈ આ પ્રશ્નને 1000% તૈયાર કરશે અને તૈયાર કરશે. એટલે મારે કંઈ સાંભળવું નથી. તમને મેં કીધું કે આ તમે તૈયાર કરી લો એટલે કરી લેવાનું છે, બસ બીજી ત્રીજી કોઈ વાત નહીં. હાલો આગળ વધુ. ચલો, તમને એવો પ્રશ્ન પૂછાય છે કે 5 યમ. યમ કેટલા છે ભાઈ? 5 છે. યમ કેટલા છે? 5 છે. તો તમને વિભાગ ડીમાં 3 ગુણમાં એવો પ્રશ્ન પૂછાય કે 5 યમની સમજૂતી આપો. તો 5 યમ 1 2 3 4 5 કરીને લખવાના અને એમાં 2 લીટીઓ લખી નાખવાની, એટલે વિભાગ ડીમાં તમને 3 ગુણ રોકડા મળી જાય. કેવા? રોકડા મળી જાય. હાલો શરૂ કરું હું. તમે અહીંયા ધ્યાન આપશો જરા. ચલો, અહીંયા તમને કીધું છે યમ. યમના 5 યમ સમજાવો, એવું તમને વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાય છે. તો વિભાગ ડીમાં 24-25 પ્રશ્ન પૂછાઈ ગયો છે. 26માં પૂછાવાનો છે ભવિષ્યવાણી. ના કીધું કે માતાજી ઉપર વિશ્વાસ રાખો, આ દેરું શ્રદ્ધાનું દેરું છે ભાઈ, વિશ્વાસ હોવો જોઈએ. યમનો નૈતિક નિયમોનું આચરણ. અમરકોશ અનુસાર યમનો અર્થ થાય છે નૈતિક નિયમોનું આચરણ, આધ્યાત્મિક ફરજ, નિત્ય ક્રમ એવો અર્થ થાય છે. પતંજલિ કહે છે યમનો અર્થ આપતા વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉપરામતા, એટલે કે હિંસા, ચોરી, અસ્થાયી કામવાસના અને પરિગ્રહમાંથી નિવૃત્ત થવું. તમારી અંદર જે હિંસા છે એને દૂર કરો, ચોરી કરવાની ભાવના છે એને દૂર કરો, જૂઠું બોલવાની ભાવનાને દૂર કરો, બધું ભેગું કરવાની ભાવનાને દૂર કરો, તો એ બધાને કહેવાય યમ. હવે આ સમજૂતી તમારે લખવાની નથી. તમારે સીધું 5 યમની અંદર સીધું તમારે અહિંસા ઉપર આવી જવાનું છે. શેના ઉપર? અહિંસા ઉપર આવી જવાનું છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે 5 યમની સમજૂતી આપો, તો સીધું તમારે લખવાનું કે યમ 5 યમ છે, કયા કયા લખવાનું મુદ્દા કરીને. એક મુદ્દો કરીને અહિંસા, બીજો મુદ્દો કરીને સત્ય, ત્રીજા નંબરે તમને લખવાનું અસ્તેય, ચોથા નંબરે બ્રહ્મચર્ય, 5મા નંબરે અપરિગ્રહ. આ 5 લખીને પછી પાછું ફરી તમારે એકડો કરવાનો છે અને એકડો કરીને લખવાનું અહિંસા. આટલું કામ થાય તમારાથી? હા થાય. ચોપડીમાંથી એટલા માટે ભણાવું છું કે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એકદમ સહેલું છે, ઈઝી છે, એટલા માટે. હાલો હવે 1 નંબર કરીને લખવાનું અહિંસા. તમે જો યોગ કરતા હોય તો યોગનું પહેલું પગથિયું છે યમ. યમની અંદર 5 યમનું તમારે પાલન કરવાનું. કયા કયા 5 યમનું તમે પાલન કરશો? તો પહેલા તો પ્રાણી માત્રની હિંસા ન કરવી. આ દુનિયામાં રહેલ ગમે તેવું પ્રાણી હોય તો એની હિંસા ના કરવી. હિંસા એટલે માર ઝૂડ ના કરવી, તકલીફ ના પહોંચાડવી, દુઃખ ના આપવું, કોઈને દર્દ ન આપવું. ખબર છે ને, ગાંધી બાપુ અહિંસા અને સત્યના પૂજારી હતા. ગાંધી બાપુ ક્યારે હિંસા નતા કરતા, એ અહિંસામાં માનતા હતા. અહિંસા એટલે મારામારી ના કરવી, માર ઝૂડ ન કરવું એમ. તો તમે પહેલો યમ આપણને શું કહે છે? અહિંસા. અહિંસાનો ગુણ તમારી અંદર વિકસાવવાનો છે. અહિંસા, હિંસા નહીં. હિંસા એટલે મારઝૂડ થાય, અહિંસા એટલે મારઝૂડ ન કરવી. પ્રાણી માત્રની હિંસા ન કરવી, તેને દુઃખ કે પીડા ન પહોંચાડવી, તે અહિંસા છે. આવું લખતા ન આવડે મારા વાલાઓ, કે પ્રાણી માત્રની હિંસા ન કરવી, તેને દુઃખ કે પીડા ન પહોંચાડવું, તેને અહિંસા કહેવામાં આવે છે. તો અહિંસા વિશે તમે 2 શબ્દો તો લખી શકો કે પ્રાણીઓની હિંસા ન કરવી, તેને દુઃખ કે પીડા ન પહોંચાડવું, તે અહિંસા છે. અહિંસાના ગુણને વિકસાવવા માટે અહિંસાનું પાલન કરવું આવશ્યક છે. હવે તમારી અંદર અહિંસાનો ગુણ ક્યારે વિકસે? જ્યારે તમે અહિંસાનું પાલન કરો, કોઈને મારઝૂડ ન કરો, તો ઓલરેડી તમારી અંદર અહિંસા છે એવું કહેવાય. તો તમે કોઈને મારો ના, કોઈને દુઃખ ના આપો, કોઈને પીડા ના આપો, તો તમે અહિંસાનો ગુણ તમારી અંદર ધીરે ધીરે વિકસે. કદી તમે જિંદગીમાં કોઈને દુઃખ ના પહોંચાડો, કદી કોઈને મારો ના, મારઝૂડ ના કરો, તો અહિંસા કહેવાય. પડી? ચલો પછી, અહિંસાના આચરણ દ્વારા જ અન્ય યમોની પ્રતિષ્ઠા થાય છે. જો તમારી અંદર અહિંસાનું આચરણ થાય તો બીજા યમ તમારી અંદર આપોઆપ ઉતરી આવે છે. તમે કોઈને મારઝૂડ ન કરો, એક યમ તમારી અંદર હોય તો બીજા બાકીના 4 યમ પણ તમારી અંદર ધીરે ધીરે વિકસે છે. હવે એક મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, યમો કેટલા છે? 5 છે. યમ કેટલા છે? 5 છે. અને 5 યમોમાંથી મુખ્ય યમ કયો? મુખ્ય યમ અહિંસા. યમો કેટલા છે? 5 છે. કેટલા છે? 5 છે.
પાંચમાંથી મુખ્ય યમ કયો? અહિંસા છે, જે તમને MCQ નંબર 4 પ્રશ્ન પૂછેલો છે કે 5 યમોમાંથી મુખ્ય યમ કયો? અહિંસા. કોઈને મારામારી ન કરવી, કોઈને દુઃખ ન પહોંચાડવું એ મુખ્ય છે, મુખ્ય યમ જેને કહેવામાં આવે છે. આઈ હોપ હું તમારી જોડે એવી આશા ઉમ્મીદ રાખું છું કે મારા વાલાઓને આવડે છે, ખબર પડે છે. બેટા જો તમારા 5 યમ તો કોઈ પણ ભોગે તૈયાર કરવાના છે, પણ હું ભણાવું છું, મારી વાત માની, હું જે સમજાવું એ સમજી અને 2 લીટીઓ તૈયાર કરી નાખો તો 3 ગુણનો પ્રશ્ન થઈ જાય. હવે 3 ગુણમાંથી જ તમને એક MCQ પૂછ્યો છે 4થા નંબરમાં. એ યમો કેટલા છે? 5 છે. યમો કેટલા? 5 છે. 5માંથી મુખ્ય યમ કયો? શું કીધું છે? મુખ્ય યમ. તો 5 યમોમાં અહિંસા જ મુખ્ય છે. કીધું ને 5 યમ છે એમાં અહિંસા મુખ્ય છે. ચાલો હવે તમે 3 ગુણનો પ્રશ્ન લખો છો, 5 યમ. તો 5 યમમાં અહિંસામાં કેટલું લખશો? તો 1 નંબર કરી લખો અહિંસા. પ્રાણી માત્રની હિંસા ન કરવી, દુઃખ કે પીડા ન પહોંચાડવી, તે અહિંસા છે. અહિંસાનો ગુણ વિકસે એ માટે અહિંસાનું પાલન કરવું પડે. અહિંસાનું આચરણ તમારી અંદર થાય તો બીજા યમો આપોઆપ તમારી અંદર પ્રતિષ્ઠિત થાય છે. 5 યમોમાં અહિંસા જ મુખ્ય યમ છે. આટલું લખો તો પૂરું, બસ 2 લીટીઓ પૂરું. પછી આ તો આગળ ભણાવું છું. અહિંસાનો અર્થ સ્પષ્ટ કરતા કિશોરલાલ મસુરવાળા કહે છે કે એમને એક પુસ્તક લખ્યું છે, એમાં ગાંધી વિચાર દોહનમાં એમને એવું જણાવ્યું છે કે અહિંસા એ માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી, પણ એ મનની વૃત્તિ છે. જે વૃત્તિમાં ક્યાંય પણ દ્વેષની ગંધ સરકી રહે નહીં, તે અહિંસા છે. તમારી વૃત્તિની અંદર દ્વેષની એટલે હિંસાની ગંધ ના રહે, તેને આપણે અહિંસા કહીશું. પણ આ 2 લીટીઓ ઉપરની લખી નાખો ને તો ઘણું છે. આ નહીં લખો તો ચાલશે. ઉપરની 2 લીટીઓ મસ્ત લખી નાખો તમારે કે 5 યમોમાંથી મુખ્ય યમ અહિંસા છે. અહિંસાનો અર્થ થાય છે પ્રાણી માત્રની હિંસા ન કરવી કે કોઈને દુઃખ કે પીડા ન આપવું. અહિંસાના ગુણને વિકસાવવા માટે અહિંસાનું પાલન કરવું પડે, અને અહિંસાનું જો આચરણ થાય તો બાકીના બીજા યમો તમારી અંદર પ્રતિષ્ઠિત થાય છે. વાત પૂરી. અહિંસા વિશે આટલું લખી શકો તો કે લખી નાખજો તો લખી નાખજો. હાલો બીજા નંબરમાં છે સત્ય. બીજા નંબરમાં શું છે? સત્ય. 5 યમમાંથી એક યમ છે અહિંસા, બીજા નંબરનો યમ છે સત્ય. વસ્તુ જેવી હોય તેવી જ સમજવી અને જેવી સમજ્યા છીએ તેવું જ કહેવું કે વર્ણવવું, તે સત્ય છે. તમે તમારી નજરની સામે જે જોયું છે એવું તમારે સમજવાનું, અને જે સમજ્યા છો એવું તમારે કહેવાનું. વધારાના ઉમેરા કરીને નહીં કહેવાનું, હલાડા ના કરવાના. હલાડા નહીં કહેતા કાં તો બહુ ચમચો છે, બહુ હલાડા કરે છે, જોડીને કહેવું નહીં. જેવું જોયું, જો વસ્તુ જેવી હોય, જેવી છે એવી જ સમજવાની, જેવું સમજ્યા એવું જ તમારે કહેવાનું, એને કહેવાય સત્ય. હવે સત્યવાણીના 6 ગુણો છે. શું છે? સત્યવાણીના 6 ગુણો છે, અને આ 6 ગુણો મોસ્ટ આઈએમપી વિભાગ ડીમાં ખાલી એકલા ગુણ પૂછાય કે સત્યવાણીના ગુણો લખો. સત્યવાણી એટલે તમારી વાણી, તમારી બોલી કેવી હોવી જોઈએ? સત્યની બોલી કેવી હોવી જોઈએ? શું? સત્યની બોલી કેવી હોવી જોઈએ? તો ઈ તમને ભણાવું છું. આ એકલો પ્રશ્ન તમને વિભાગ ડીમાં મોસ્ટ આઈએમપી 3 ગુણમાં ખાલી પૂછી લે કે સત્યવાણીના 6 ગુણો લખો વિભાગ ડીમાં. તો પ્રશ્નમાંય પ્રશ્ન છે પાછો. જો 5 યમ ભણાવું છું, એમાં અહિંસા ભણાવી અને બીજા નંબરે સત્ય છે. તો સત્યમાંય તમારી પાસે આ 3 ગુણનો પ્રશ્ન નીકળે છે મોસ્ટ આઈએમપી વિભાગ ડી માટે. કે સત્યવાણી કેવી હોવી જોઈએ, એના 6 ગુણ લખો. તો પહેલા તો યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપવી. થોડું ઝૂમ કરું એટલે તમને દેખાય, બાકી તમને ચશ્મા આવ્યા હોય તો. એવું કીધું છે કે સત્યવાણીના 100 ગુણો છે. હવે આ કયા 6 ગુણ છે? તો યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપી. જેવી તમે વસ્તુને જાણી હોય, નહીં કહેતા હું તો તને જાણું છું, તો તમે જેવી રીતે જાણ્યું હોય, વસ્તુને જેવી જાણી હોય એવી જ રીતે તમારે કોકને કહેવાની. બીજું, તમારી વાણી કેવી હોવી જોઈએ? સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ. તમારી વાણી કેવી હોવી જોઈએ? સામેવાળો સાંભળનાર વ્યક્તિ સમજી શકે એવી હોવી જોઈએ. પછી તમે દયા જેવું કરો કે ટપુ કે પાપા ભાઈ એવું કરો ના મજા આવે. સામેવાળો સાંભળી શકે એવી તમારી વાણી બોલી હોવી જોઈએ. સાંભળનારને છેતરે તેવી ન હોવી જોઈએ.
જો પહેલા તો સાંભળનાર સમજે તેવી તમારી વાણી હોવી જોઈએ. બીજું, સાંભળનારને છેતરે તેવી ન હોવી જોઈએ. બીજું, સાંભળનારને બ્રહ્મ મૂકે એવી તમારી વાણી ન હોવી જોઈએ. તમે કઈ વાત કરો તો ગોળ ગોળ વાત ના કરવાની, પેલો શક કરે એવી વાત નહીં કરવાની. સાચું જે હોય મોઢા ઉપર કહી દેવાનું. તો સાંભળનારને બ્રહ્મ મૂકે તેવી ન હોવી જોઈએ. પછી કોઈને દુઃખ પહોંચાડે તેવી ન હોવી જોઈએ. કોઈને ગાળાગાળી કટાક્ષની ભાષામાં કઈ બોલવાનું નહીં. એમ કોઈને દુઃખ પહોંચાડે તેવી તમારી વાણી ન હોવી જોઈએ. અને બીજું, 6થા નંબરમાં તમારી વાણી કલ્યાણકારી હોવી જોઈએ. શું? તમારી વાણી કલ્યાણકારી હોવી જોઈએ. તો 3 વસ્તુ હોવું જોઈએ અને 3 વસ્તુ ન હોવું જોઈએ. 3 વસ્તુ હોવું, 3 વસ્તુ ન હોવું. કેવું? જો હોવામાં શું આવે જોજો. યથાર્થ રીતે જાણેલી અને એ વસ્તુને યથાર્થ રીતે નિરૂપી. સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ અને કલ્યાણકારી હોવી જોઈએ. 3. જો સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ, કલ્યાણકારી હોવી જોઈએ, યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપવી. 3 વસ્તુ હોવું જોઈએ. 3 વસ્તુ ન હોવું જોઈએ. સાંભળનારને છેતરે તેવી ન હોય, સાંભળનારને બ્રહ્મ મૂકે તેવી ન હોય અને કોઈને દુઃખ પહોંચાડે તેવી ન હોય. તો ન હોય, ન હોય, ન હોય. અહીંયા હોય. 3 હોય, 3 ના હોય. એ રીતના યાદ રાખો તો યાદ રહી જાય કે વસ્તુને યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપી. પછી સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ, કલ્યાણકારી હોવી જોઈએ. 3 વસ્તુ હોવું જોઈએ. બીજું, સાંભળનારને છેતરે તેવી ન હોવી જોઈએ, સાંભળનારને બ્રહ્મ મૂકે તેવી ન હોવી જોઈએ, કોઈને દુઃખ પહોંચાડે તેવી ન હોવી જોઈએ. જો અહીંયા 3 વસ્તુ સાંભળનાર એવી રીતે યાદ રાખો તો યાદ રહી જાય. સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ, સાંભળનારને છેતરે તેવી ન હોવી જોઈએ, સાંભળનારને બ્રહ્મ મૂકે તેવી વાણી ન હોવી જોઈએ, કોઈને દુઃખ પહોંચે તેવી ન હોવી જોઈએ, કલ્યાણકારી હોવી જોઈએ અને યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપવી. આ 6 મુદ્દા તમારે તૈયાર કરવાના છે કોઈ પણ ભોગે. મને ના કહેતા તમે કેવી રીતે યાદ રાખશો. મેં તમને સમજાવી દીધું છે મસ્ત. હા, ટીપ ટાપ સમજાવ્યું છે. કેવું? ટીપ ટાપ સમજાવ્યું છે. તૈયાર કરી લેજો મારા વાલા. પૂછાય વિભાગ ડીમાં બેટા ખાલી 3 ગુણમાં 6 મુદ્દા ખાલી તમને યાદ ના રહે યાર. વાણી કેવી હોવી જોઈએ? સત્યની વાણી. યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપી. સાંભળનાર સમજે તેવી હોય, સાંભળનારને છેતરે તેવી ન હોય, બ્રહ્મ મૂકે તેવી ન હોય, કોઈને દુઃખ પહોંચાડે તેવી ન હોય અને કલ્યાણકારી હોવી જોઈએ. આટલું તમે વિભાગ ડી માટે 3 ગુણમાં તૈયાર કરી લો. ઓકે, હાલો આપણે 5 યમમાં સત્યની વાત કરતા હતા. તો સત્યમાં તમારે શું કરવું? લખી દેવાનું ખાલી કે વસ્તુ જેવી હોય તેવી જ એને સમજવી, જેવી સમજ્યા તેવું જ કહેવું કે વર્ણવું તેને કહેવાય સત્ય. સત્યવાણીના ગુણો તો તમારે તૈયાર કરવાના છે. આવડતા જ હશે તો લખી નાખજો. તમારે હું તમને ગેરંટી આપું છું 3 માંથી 3 ગુણ ના આવે તો હું બેઠી છું. જો પ્રશ્ન પૂછાઈ જાય તો લખજો તમારે. હાલો આગળ વધવું છે. હવે બાકીના 3 યમ આવડે. પહેલામાં અહિંસા ન કરવાની. 5 યમોમાં અહિંસા મુખ્ય છે. કોઈને હિંસા ના કરવી, કોઈને દુઃખ ન પહોંચાડવું, એને કહેવાય અહિંસા. વાત પૂરી. વસ્તુ જેવી જોઈ, જેવી સમજાય એવું કહેવાનું, એને કહેવાય સત્ય. સત્યના 6 ગુણો લખી નાખો. વાત પૂરી. હાલો અસ્થાયી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર આગળ વધુ. એના પહેલા યુટ્યુબમાં વિડીયો જોવે છે બધા વિદ્યાર્થીઓ. અમુક એક્સ વાળા હશે અને અમુક રેગ્યુલર હશે. હવે વિદ્યાર્થીઓ તમે અમારો વિડીયો જોયો તો તમને એટલો તો અંદાજ આવે ને કે બેન કેવું ભણાવે છે. બેન ભણાવે એમાં ખબર પડે છે. બીજું, બેન 1000% ગેરંટી આપે છે કે ભાઈ આ પ્રશ્ન પૂછાય છે એટલે પૂછાય છે. તો તમને એટલો વિશ્વાસ આવતો હશે કે બેને કીધું છે પૂછાય છે, એવો વિશ્વાસ તો આવે છે ને. તો 1000% વિશ્વાસ સાથે હું તમને ભણાવું છું ભાઈ આ પૂછાય છે, આ નથી પૂછાતું, આ કરવાનું છે ને આ નથી કરવાનું. આટલા સુધીનું હું તમને ગેરંટી સાથે ભણાવું છું. તો શું તમને એવું નથી લાગતું તમારે મારી સાથે મારા કોર્સમાં જોઈન થઈને ભણવાની જરૂર છે? જો તમે હજુ સુધી બોર્ડની તૈયારી નથી કરી, તો હજુ સુધી તમને તત્વજ્ઞાનનું એક પત્તું તમે નથી ખોલ્યું, પહેલું ચેપ્ટરનું નામ તમને નથી ખબર અને તમે તૈયારી કરો છો ને હવે પાસ થવું છે, 2 મહિના બાકી છે અને આ 2 મહિનામાં તમારે શોર્ટ એન્ડ સ્વીટમાં તત્વજ્ઞાનમાં પાસ થવું હોય તો તત્વજ્ઞાનનો આવો જ સરસ મજાનો કોર્સ છે. મસ્ત ભણાવેલું છે. 10 ચેપ્ટર મસ્ત ભણાવેલા છે. 10 ચેપ્ટરની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જાઓ. ફટાફટ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. 499માં ખાલી 499માં તમને તત્વજ્ઞાન આખો વિષય મળી જાય છે. અને બીજું વાત કરું કે તમારે એકલું તત્વજ્ઞાન નહીં, બાકીના બીજા વિષય ભણવાના છે જેમ કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ.
આ વિષયમાં તમારે જો જોઈન થઈને ભણવું છે તો એનો પણ કોર્સ છે. માત્ર 999 રૂપિયામાં તમને 4 વિષયનો કોર્સ મળી જાય છે. તમારી એક્ઝામની તૈયારી કરવા માટે બેસ્ટ કોર્સ તમને અવેલેબલ છે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં. જે વિદ્યાર્થીઓ નથી ખરીદ્યો તો ખરીદીને ભણી શકે છે. 1000% ગેરંટી આપું છું. તત્વજ્ઞાનમાં નપાસ નહીં થવા દઉં. નપાસ થવાની તો વાત છોડી મેલો, પાસ થવાની વાત છોડો. તમે હારામાં હારા માર્કથી તમે પાસ થશો એક્ઝામની અંદર, એટલો મને વિશ્વાસ છે. તમને મારી ઉપર વિશ્વાસ હોય તો આવી જાઓ એપ્લિકેશનમાં, ભણો તમારે મોજથી. 3 ટ્રાય 7 ટ્રાય આપેલા વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં પાસ કર્યા છે મારા વાલા. આનાથી વધારે શું કહું. અને તો તમે કોમેન્ટ જોતા હશો ને, ઢગલાબંધ વિદ્યાર્થીઓની કોમેન્ટો છે ભાઈ આપણા ચેનલમાં. હું ભણાવું છું તત્વજ્ઞાન. બીજો આઈએમપી પેપરનો પેપર સેટ પણ તમને મળી રહેશે આપણા એપ્લિકેશનમાં. તો જરૂર હોય તમારે આઈએમપી પ્રશ્નોની તો પેપર સેટ તમારા માટે અવેલેબલ છે. 5 વિષયનું પેપર સેટ છે. આ 5 વિષયના 6 પ્રશ્નપત્ર, વિભાગ એબીસીનું સોલ્યુશન સાથે તમને પેપર સેટ મળે છે. ખરીદવું હોય તો ફટાફટ અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ચલો હવે વધારે મારે વાત નથી કરવી. તમારે જે ઇન્ફોર્મેશન જોઈએ છે તમે ફટાફટ મને વોટ્સએપમાં કોલ મેસેજ કરી અને પૂછી લેજો. ચલો, 3જા નંબરનો યમ, જેનું નામ છે અસ્તેય. શું છે? અસ્તેય. અસ્તેયનો મતલબ શું થાય? અન્યની માલિકીની વસ્તુને તેની જાણ બહાર લઈ લેવી કે પડાવી લેવી તે અસ્તેય કે ચોરી છે. ભાઈ, બીજા વ્યક્તિઓ જે હોય એમની જે વસ્તુ હોય એને ખબર ના હોય તમે એની વસ્તુ લઈ લો અથવા તો પડાવી લો તો એને કહેવાય સ્તેય, એટલે કે ચોરી કહેવાય. શું કહેવાય? ચોરી કહેવાય. તમે ખાલી મનથી પણ બીજાની વસ્તુને પડાવી લેવાની ઈચ્છા કરવી તે પણ ચોરી છે. તો સ્તેયમાંથી વિરમવું તેનું નામ છે અસ્તેય. સ્તેય એટલે ચોરી કરવી. પણ તમે જો સ્તેય બંધ કરી દો, ચોરી કરવાની બંધ કરી દો તો એને કહેવાય અસ્તેય. તમે ચોરી નથી કરતા તો કહેવાય અસ્તેય, ચોરી કરો છો તો કહેવાય સ્તેય. તો સ્તેયમાંથી વિરમવું એટલે સ્તેયને તમારા જીવનમાંથી કાઢીને ફેંકી દેવું. ચોરી કરવાના વિચારો કાઢીને ફેંકી દેવા. તમે ચોરી ના કરો, જિંદગીભર તમે આના ઉપર ચાલો કે મારે હવે અસ્તેય રહેવું છે. અસ્તેય એટલે ક્યારેય ચોરી કરવી નથી, તો એને કહેવાય અસ્તેય. સ્તેય એટલે ચોરી કરવી. કશું નથી હો. હા, કશું નથી. હું એવું કહેવા માંગુ છું, એકદમ સહેલા મુદ્દા છે. ખાલી આ 2 લીટીઓ લખવાની છે કે અન્યની માલિકીની વસ્તુને, કોકની માલિકીની વસ્તુ હોય, કોકનો ફોન પડ્યો હોય તો એને ખબર ના હોય બિચારાને કે મારો ફોન અહીંયા ભૂલથી રહી ગયો છે. તો એ પેલાને ખબર નથી, તો એની જાણ બાદ તમે એને એ મોબાઈલ લઈ લો અથવા તો જાણી જોઈને કોકના હાથમાંથી પડાવી લો તો એને કહેવાય સ્તેય કે ચોરી. મનથી ખાલી ઈચ્છા કરો, ભલે એનો મોબાઈલ તમે ચોર્યો નથી પણ ઈચ્છા છે પેલાનો મોબાઈલ પડ્યો, ચોરી કરી લેવો છે. મનથી પણ ખાલી બીજાની વસ્તુને તમે પડાવી લેવાની ઈચ્છા રાખો છો તો એ ચોરી જ છે. ભલે ચોરી કરી નથી પણ મનમાં વિચાર તો આવ્યો ને, ખાલી તો એ વિચાર આવ્યો ને એ ચોરી જ છે. સમજણ પડે છે મારા વાલાઓ? તો અસ્તેયમાં આટલું ન લખી શકો? મારા ગળાના હમ્સ એવો પ્રશ્ન તૈયાર કરવાનો છે તમારે. તો અસ્તેયમાં શું લખશો? અન્યની માલિકીની વસ્તુને તેની જાણ બહાર લઈ લેવી, પડાવી લેવી તે ચોરી છે. મનથી પણ બીજાની વસ્તુને પડાવી લેવાની ઈચ્છા કરવી તે ચોરી છે. સ્તેયમાંથી વિરમવું અસ્તેય. સ્તેયમાંથી વિરમવું, ચોરીને બંધ કરવી એટલે તમે અસ્તેય, તમારા અંદર અસ્તેયનો ગુણ પ્રગટ થાય છે. પૂરું. હાલો પછી બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમાં તો કોને ખબર નથી પડતી? ના પડતી હું સમજાવી દઉં. બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારની વિષય વાસનાનો ત્યાગ. બ્રહ્મચર્યનો મતલબ શું થાય? તમારા શરીરમાં રહેલી જે કામ વાસનાઓ છે, જે વિષય વાસનાઓ છે, બધાનો શું કરો? ત્યાગ કરો. બ્રહ્મચર્ય એ કેવળ ઇન્દ્રિય સુખનો જ ત્યાગ નથી, પણ સર્વ પ્રકારની જાતીય ઈચ્છાનો ત્યાગ છે. સેક્સ્યુઅલ લાઈફની વાત કરવામાં આવે છે. બ્રહ્મચર્ય એટલે જાતીય સમાગમની વાત કરવામાં આવે છે, સેક્સ્યુઅલ લાઈફની વાત કરવામાં આવે છે. ઘણા બધા વ્યક્તિઓ હોય છે જે બસ આની અંદર કામ વાસનામાં, ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહે છે. તો વિષય વાસનાનો ત્યાગ કરો એને કહેવાય બ્રહ્મચર્ય. હા ભાઈ, છોકરા પેદા કરવાના હોય ત્યાં સુધી તમે એ બધું કરો, પછી તમારા છોકરા મોટા થઈ જાય, પછી તમારી અમુક ઉંમર થઈ જાય એટલે આ બધી વસ્તુને મૂકી દેવી જોઈએ એવું કહેવામાં આવે છે. અને આમે તમે નથી જોતા નાના બ્રહ્મચારીઓ હોય છે. અને સૌથી મોટું એક ઉદાહરણ આપણે કહીએ ભીષ્મ પિતામહ. શું? ભીષ્મ પિતામહ. આ ભીષ્મ પિતામહ હતા એ આજીવન લગ્ન નહોતા કર્યા, આજીવન એ બ્રહ્મચારી રહ્યા હતા.
એમને બ્રહ્મચર્ય અપનાવ્યું તો ખાલી એમના પિતાનું વચન પૂરું કરવા માટે. તમને જો મહાભારત જોયું હોય તો ખબર હોય, પણ એકચ્યુઅલી આપણને ટાઈમ ન હોય ને મહાભારત જોવાનું, કારણ કે આપણે આ રીલ્સો જોવામાં અને તાગડ ધીના જોવામાંથી ઊંચા ન આવતા, તો પછી આપણે ક્યાંથી મહાભારત જોઈએ? આપણા ગ્રંથો પુરાણોનું આપણને કોઈ નોલેજ ના હોય. કેમ? એની ક્યાં જરૂર છે? પણ હું કહું એની જરૂર છે. નવરા હોય તો 2 મિનિટ 5 મિનિટ અડધો કલાક એવું જોવો, સમજ પડે છે? હા એમ. તો બ્રહ્મચર્યનો મતલબ એવો થાય છે કે સર્વ પ્રકારની તમારી અંદર જે વિષય વાસના છે એનો ત્યાગ કરો. બ્રહ્મચર્ય એ કેવળ ઇન્દ્રિયોનો સુખનો ત્યાગ નથી ભાઈ, એ સર્વ પ્રકારની જાતીય ઈચ્છા, તમારી અંદર જે જાતીય ઈચ્છા પડી છે, આ હારી લાગે છો પેલી સોની મોની તારું કોમ કરે હારી લાગે છે, તારા બાપનો માલ નથી, એના બાપની છોકરી છે. હા તો પછી તો આ બધાનો ત્યાગ કરો. સમાજમાં દુરાચાર અને અત્યાચારના નિર્મૂલન માટે બ્રહ્મચર્યનું ખૂબ મહત્વ છે. સમાજમાં જે આ દુરાચાર છે ને, આ બધા જે બળાત્કારો થાય છે ને, આ થાય છે ને, ઓલું થાય છે ને, પેલું થાય છે, એ બધું કોના લીધે? આના લીધે થાય છે. અને હવે આપણે બધાને તો સમજાવવા જવાય નહીં. બસ તમે સમજી જાજો ને એટલે ઘણું છે. તો અત્યાચારના નિર્મૂલન માટે બ્રહ્મચર્યનું ઘણું મહત્વ છે. લખી શકશો બ્રહ્મચર્ય વિષય વાસનાનો ત્યાગ કરો, એને કહેવાય બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એ કેવળ ઇન્દ્રિય સુખનો ત્યાગ નથી, પણ દરેક પ્રકારની જાતીય ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. અસ્તે એટલે ચોરી ન કરવી, કોઈની વસ્તુ પડાવી ન લેવી, મનથી કોઈની વસ્તુ પડાવી લેવાની ઈચ્છા ન રાખવી, તેને કહેવાય અસ્તે. અસ્તે સ્થેયમાંથી વિરમવું એટલે અસ્તે. તો અસ્તેયમાં ચોરી યાદ રાખો, બ્રહ્મચર્યમાં વિષય વાસનાનો ત્યાગ યાદ રાખો, અને અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું? જરૂર પૂરતું જ વસ્તુ વાપરવાનું, એનાથી વધારે સંગ્રહ કરવાનો નહીં. સંગ્રહખોરી ન કરવી, જરૂર પૂરતું જ વસ્તુ રાખવાનું, સંગ્રહખોરી નહીં કરવાની. જો અપરિગ્રહનો શું મતલબ થાય? વ્યક્તિને મમત્વ કે આસક્તિ જગાડનાર બાહ્ય કે આંતરિક વિષયનો ત્યાગ, તે અપરિગ્રહ. આંતરિક વિષય હોય કે કોઈ બાહ્ય વિષય હોય, એનો ત્યાગ કરવો, એને કહેવાય અપરિગ્રહ. વિષયોમાં દોષ દર્શન કે અવગુણ દર્શન કરવાથી વિષયોથી અલિપ્ત થવાય છે, તેથી વ્યક્તિ વિષયોથી અનાસક્ત બને છે. આ પ્રકારની વિષયો અને પ્રત્યેક અનાસક્તિ અપરિગ્રહ છે. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો ત્યાગ. આ બધું ઉપરથી નહીં, ખાલી સીધું આટલે આઈને ટપકવાનું છે. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો ત્યાગ. તમે જે સંગ્રહીને રાખો છો ને, એ સંગ્રહવાનું નહીં, આટલેથી લખવાનું. અપરિગ્રહ એટલે શું? સંગ્રહ વૃત્તિનો ત્યાગ. કોઈ પણ વસ્તુ સંગ્રહીને ના રાખવું, એને કહેવાય અપરિગ્રહ. સાંપ્રત સમયમાં એટલે કે હાલના સમયમાં અપરિગ્રહની વિશેષ જરૂર વ્યક્તિ અને સમાજ બંને માટે છે. વાત સાચી છે. હાલના સમયની અંદર અપરિગ્રહ એ વ્યક્તિ માટે જરૂરી છે, સમાજ માટે જરૂરી છે. સમાજમાં ગરીબ અને ભ્રષ્ટાચારના મૂળમાં પરિગ્રહની વૃત્તિ એટલે કે સંગ્રહખોરી છે. કઈ સાચું બોલજો. સમાજ એક તો ગરીબ છે, અને એમાં ભ્રષ્ટાચાર વાળા શું કરે છે? પૈસાનો સંગ્રહ કરે છે, બીજી બધી વસ્તુઓનો સંગ્રહ કરે છે. પરિગ્રહ વૃત્તિ સામાજિક અસમાનતાનું કારણ છે, અને પરિગ્રહ વૃત્તિવાળો સમાજ સ્વસ્થ સમાજ છે. અપરિગ્રહ, જો તમે અપરિગ્રહ રાખો, મતલબ કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરો, તો સમાજ સુરક્ષિત છે. સમાજમાં ગરીબોને જે વસ્તુની જરૂર છે એમને મળશે. હું એમ કહું કે વચ્ચે ખબર છે ને ડુંગળીનો ભાવ વધી ગયો, તો બધા શું કરતા હતા? સંગ્રહ કરતા હતા. શેનો? ડુંગળીનો. તો સંગ્રહ એ લોકો કરે અને બીજા લોકો ભૂખે મરે. તો સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરો તો કહેવાય અપરિગ્રહ. અપરિગ્રહ વૃત્તિવાળો સમાજ કેવો હોય છે? સ્વસ્થ સમાજ હોય છે. તો અહીંથી તમારે અપરિગ્રહ લખવાનું છે, ઉપરનું નથી લખવાનું. ડોન્ટ વરી, કોઈ ચિંતા કરતા નહીં. બોલો, મસ્ત ભણાવ્યું, ખબર પડી. તો આ 5 યમવાળો પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે, તૈયાર કરવાનો છે. ચલો, યમ કયા કયા છે? એક તો અહિંસા, સત્ય, પછી અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 યમ છે. અહિંસા એટલે કોઈનું દુઃખ ન પહોંચાડવું, કોઈને મારામારી ન કરવી, હિંસા ન કરવી. સત્ય એટલે જેવું જોયું છે વસ્તુને જેવું સમજ્યા છો એવું કહેવાનું છે. અસ્તેય એટલે ચોરી ન કરવી, કોઈની વસ્તુ પડાવી ન લેવી. બ્રહ્મચર્ય એટલે વિષય વાસનાનો ત્યાગ કરવો. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરવો. પૂરું. બસ આટલું છે. મસ્ત તૈયાર કરો, ટીપ-ટાપ ઘૂઘરા જેવું. આગળના વિડીયોમાં આવી જાઓ ફટાફટ. નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ છીએ. ઓ મારા વાલા.